सुल्तान, नाम याद रहे, गोरी शाह सुल्तान। और बताओ सरदार, अभी काबुल में क्या चल रहा है? सब ठीक ठाक है सुल्तान। सब ठीक ठाक चल रहा है ना? हाँ सुल्तान। ठीक है, हमारा आखिरी मकसद है कि पूरे हिंदुस्तान पर हमारा राज जमाना। ठीक है? हाँ सुल्तान। तो आज की शाम हो जाए गाने वाले की नाम। आ जाओ गाने वाली। जामुन, અરે દુષ્ટ, શરમ નથી આવતી. 5 વખત આ જામુન સાથે હાર્યો છે, છતાં એન્ડમાં આવ્યો છે. અરે નાલાયક, આ ભારતની હદ છોડીને ચાલ્યો જા. अरे जामुन, पिछली बार ना तो मेरे पास पूरे हथियार थे और ना ही मेरे पास पूरी फौज थी, पर आज देख पूरी फौज के साथ आया हूँ और पूरा हथियार लेके आया हूँ। तो आ और लड़ाई कर। અરે નાલાયક, તારા બાહુમાં બળ હોય. અરે નાલાયક, તારા બાહુમાં બળ હોય તો યુદ્ધ માટે તૈયાર થા. ગૌરવ આ દેશનું રાખવા, અરે ગૌરવ આ દેશનું રાખવા જામુન મેદાને પડશે. ભણીશ તું જ નાલાયકને તો મા ભોમને હૂફ મળશે. ગોરીશા, તૈયાર થા. अरे तो आजा। આવી ગયું કઈ પાસ જામુન ઘણા સમયથી આ યુદ્ધ માટે ગયો છે. હજી કઈ તેમના સમાચાર નથી કે શું? મહારાજ તે સામેથી આવતો જ જણાય છે. महाराज जो सुल्तान अपना चरणों में दया करो दिलीपति सम्राट, एक वखत ने माटे दया करो। आज पछी भारतना कांगरा कदापि नहीं जोवानी प्रतिज्ञा लઉં છું. સુલતાન, હરેક વસ્તુની મર્યાદા હોય છે. એ દયાનો છટકાવ તમારા ચરણમાં 5 વખત થઈ ચૂક્યો છે, છતાં પણ તમે દયાના ભિખારી જેવાને તેવા દયા. હું નથી ધારતો કે તમારી ભિક્ષાની જોડી આ જન્મમાં ભરાય કે ભરાશે પણ નહીં. માટે રહેવા દ્યો. અમારી દિલની દયા તમને માફક નથી. હવે તો તે ઉઠતી ચિંગારીને અમારા ચરણ નીચે કૂદવા સિવાય બીજો કોઈ છૂટકો નથી. રહેવા દ્યો ગોરીશા, આ દિલની દયા હવે તમને માફક નથી. પૃથ્વીરાજ વધારે તો નથી કેતો, 99 ભરી ચુકાશો તો 16 પર પૂરો. કેવી રીતે બને ગોરીશા? અરે પૃથ્વીરાજ, એક વખત ને માટે વિશ્વાસ કરો. એ કોને આવી રીતે 5 વખત કગરનાથ ને? પૃથ્વીરાજ, આજ પછી હું ભારતની સામે કદાપી નહીં જોઉં. માટે દયા કરો સમ્રાટ, દયા કરો. એ પ્રતિજ્ઞાનો અર્થ ક્યાં? ઉદાર અહીંયા હંમેશાને માટે ઉદાર જ હોય છે સમ્રાટ. અરે પીધું દયાનું પાણી છતાં હજુ હું તરસ્યો રહ્યો. અફસોસ, સૂકો કંઠ મારો સહેજ પણ ભીનો ના થયો. અરે પત્યા પૃથ્વું પાણી
પતિયા પૃથ્વો પાણે દયાનું પુણ્ય પીવા ચાહું છું. વિશ્વાસ કરો સમ્રાટ, કસમ ખુદાની ખાવ છું. આજ પછી હું તમારી સામે કે ભારતના ખંડની સામે કદાપી નહીં જો એવી હું પ્રતિજ્ઞા લઉં છું. એ પ્રતિજ્ઞાનો અર્થ શું? અભી બોલા અભી ફક દરદર જૂઠું અને મીઠું મીઠું બોલી અને કામ પતાવી લેવા તેવા તમારા વિચાર. હવે સમ્રાટ, તમે કહો તો આપ ખુલેલા કરાર પત્ર ઉપર સહી કરવા માટે તો ગોરીસા તૈયાર છે. ઓરિસા, તમે શું પૃથ્વીરાજને દૂધ પીતું બાળક સમજો છો? સંસાર સામ્રાજ્ય અને સૃષ્ટિની લીલી ચૂકી આ પૃથ્વીરાજે જોઈ છે. ઓરિસા, હવે સમ્રાટ, તમે કહો તો પાક પર્વત દિગાય રોગન. પાક પર્વતિકાના નામ આપણે ઓઠે ના બિચારા ખુદાને શા માટે બદનામ કરે છે? ખુદા અને તેના સોગંદ કઈ રસ્તામાં નથી પડ્યા. પૂછો ખુદાને ખુદા શું ચીજ છે? સાસા રાહી સૂરને સમજ ખુદાના નામને, અરે સમજ ખુદાના નામને, પહેલા ખુદાના નૂરને. સિક્કો અને સમજો, અરે સિક્કો અને સમજો ખુદા ખુદાની રાહને. દિલ્હી પતિ શીખવી રહ્યો છે ધર્મ ગોરીસાન. તો શું ખુદાના નામની કિંમત આપણા સ્વાસ્થ્ય ઓછી ના કરો. તો ત્યારે શું દિલ્હીપતિ નરેશ ગોરીસાની આ એક ભૂલને માફ કરવાની પણ ના પાડો છો? બોલો મારા વફાદાર સરદારો, આપનો શું અભિપ્રાય છે? આવલીરાય, આપનો શું અભિપ્રાય છે? નહીં દિલ્હી નરેશ, એ કાળા નાગને છોડી આપ મહાન ભૂલ કરો છો. માટે ગોરીસાને કદાપી ના છોડો. છૂટતા એકાળો નાગ, અરે છૂટતા એકાળો નાગ ડંખ જેરી મારશે. જાતિ સ્વભાવે દઈ જીગરમાં ઘા મારશે. તો 5 વખત હાર્યો છતાં ઓછું હોય તો ગોરીસા ભલે 6ઠી વખત આવે. અરે સોંગાલ કેરી ભીખથી, અરે સોંગાલ કેરી ભીખથી સિંહ સિંહને ભૂલતો નથી. આપ દેખી કે તેજથી, અરે આપ દેખી કે તેજથી સૂર્ય છુપાતો નથી. એ વીર સામે વીર હું જુદાઈને જોતો નથી. જે દયા સાગર દિલ મહી ત્યાં તાનાઈને ખોટો નથી. આ સમુદાય આપનો શું અભિપ્રાય છે? એ ખરી વાત છે મહારાજ. દયા દાખવવી એમાં જ પૃથ્વીરાજની મહાનતા છે. અને આપ તો દિલ્હીપતિ સમ્રાટ છો. અરે સમ્રાટના અંતરમાંથી દયાનું ઝરણું સુકાઈ જાય તો ભારતીયોનો સૂર્ય આથમી જાય. માટે હું કહું છું મહારાજ કે ગોરીસાને સન્માન સહિત છૂટા કરો. તો શું શાહબુદ્દીન ફરી માથું નહીં ઉચકે? અરે શાહબુદ્દીન ફરી માથું ઉચકશે તો તે માથું ચૂંદવાની તાકાત આ ચામુંડમાં છે. અરે શાહબુદ્દીન ફરી માથું ઉચકશે તો તેની સામે મહાસંગ્રામ ખેલીશું. મીર જેવા મહાન શત્રુને મહાત કરનાર આ એક શાહબુદ્દીન તો શું, એવા હજારો શાહબુદ્દીન હોય તો કઈ વિશ્વાસ નથી. એ મર્દ છે, એ મર્દ છે તો અહીં મર્યાદાનું ગુમાન છે. આ નથી કાબુલ પણ આ વીર હિન્દુસ્તાન છે. બોલો મોટાભાઈ કઈમાસ, આપનો શું મત છે? એ જ કે આ વખતે ગોરીસાને ક્ષમા આપી અને છૂટા કરવા જોઈએ. મહારાજ, આ વખતે ગોરીસાને ક્ષમા આપતા આપણો વિજય ધ્વજ દેશો દેશાંતરમાં ફરકશે. એ દેશમાં સળવળી રહેલા વિજય ધ્વજને પૃથ્વીરાજ કલંકની કાલીમાં ગણે છે. દુષ્ટ ભલે દુષ્ટતા, અરે દુષ્ટ ભલે દુષ્ટતા દેખીએ દિલની દિયા. દુશ્મન પણ દોસ્ત બનતા, અરે દુશ્મન પણ દોસ્ત બનતા દેખીએ દિલની દિયા. પશુતાના ત્યાગથી, અરે પશુતાના ત્યાગથી પ્રભુતા એ દિલની દિયા. રાજ કે તાજથી પણ અધિક છે આ દિલની દિયા. ગોરીસા, આજથી તમને છૂટા કરવામાં આવે છે. આવલીરાજ, ગોરીસાને છૂટા કરો. સબાસ સમ્રાટ, બોલો પૃથ્વીરાજ ચૌહાણનો, બોલો પૃથ્વીરાજ ચૌહાણનો જય. પધારો ગોરીસા, પધારો. ચામુંડરાય, ગોરીસાને માનમાં કોઈ નૃત્યકાને બોલાવો. ગોરીસા, હવે તમે કેદી નથી પણ વીર નરેશ દિલ્હીપતિ સમ્રાટના મહેમાન છો. હવે તમે અમારા દુશ્મન નથી પણ આ હિન્દુસ્તાનના મહેમાન છો. ચાલો ગોરીસા, ચાલો પધારો. અરે છે કોઈ હાજર? જાઓ કોઈ નૃતિકાને બોલાવો. સૌભાગ્ય સુંદરી, આપનું શુભ નામ? કુમારી કર્ણાટકી. વાહ, કેવું મધુર નામ છે. કર્ણાટકી, હજી તમે કુંવારા? એનો જવાબ મહારાજ એક વખત જ આપી ચૂકી છું. શું કહ્યું? કર્ણાટકી કે કર્ણાટકી તમે કુંવારા છો છતાં માથે નથી રાજ દરબારમાં આવ્યા અને માથે નથી ઓઢતા, તેનું કારણ? તમારા હાથ વડે પાલો ઓઢાડીને આ શિરના તાજ બનો. તો કર્ણાટકી તમને મહારાણી તો બનાવો, પણ મારા 2 પ્રશ્નોના જવાબ આપો તો. બોલો મહારાજ.
તો કઈ કર્ણાટકી કઈ વસ્તુ સહેલ છે અને કઈ વસ્તુ મુશ્કેલ છે? મહારાજ, પ્રીત કરવી સહેલી છે, પરંતુ એને નિભાવવી મુશ્કેલ છે. તો કહે કર્ણાટકી આ કટારમાં પાણી કેટલું છે? જેટલું વાપરનાર પાણી હોય એટલું કટારમાં પાણી હોય છે. શાબાશ કર્ણાટકી, શાબાશ કર્ણાટકી. આજથી તું મારા હૃદયની દેવી છો. જા મારા રંગમહેલમાં જા. જાઉં છું મહારાજ. જય હો પૃથ્વીરાજનો જય હો. અવલીરાય, ધન્ય છો ચામુંડા કે જેણે મારી કીર્તિ વધારી. મહારાજ, ચામુંડા તમારી કીર્તિ વધારી નથી, પણ તેણે પોતાની સત્તા વધારી છે. સત્તા એટલે તું શું કહેવા માંગે છે? કહેવા હું એટલું જ માંગુ છું કે ચામુંડથી ચેતીને રહેજો. ચામુંડ પોતાના ભાણેજ રેણુકુમારને રાજગાદી સોંપવાની ખટપટ કરી છે. ચામુંડે ગોરીસાને આઝાદ તો કરાવ્યો, પણ ગોરીસાએ ફરી પાછો હુમલો કર્યો અને કેદ થયો છે. શું કહ્યું? ગોરીસા કેદ થયો? તો હવે તે જીવતો નહીં છોડી શકે. પણ ગોરીસા તો ક્યારનો મુક્ત થઈ ચુક્યો છે મહારાજ. કેની સત્તા અને કેની રજા હતી? ચામુંડની પોતાની સત્તાથી મહારાજ, ચામુંડની પોતાની સત્તાથી. હવે સત્તા નથી સમ્રાટની, હવે સત્તા નથી સમ્રાટની, છે સત્તા ચામુંડની. ચેતો હજુ ચેતાય તો ખાસો અગર ખતા. બતાવીને મીઠું અમૃત, અરે બતાવીને મીઠું અમૃત હરાર જેતે પાસે. વફાદારી જોવો છો ત્યાં ભયાનક ખેર દેખાશે. મહારાજ, મહા અનર્થ થયો મહારાજ. કેમ? શું થયું? આપણા રાજ્યમાંથી શૃંગાર હાથીનો સેનાપતિ ચામુંડરાએ વધ કર્યો મહારાજ. શું કહ્યું? ચામુંડરાએ સેનાપતિ ચામુંડરાએ સંગરવર હાથીનો વધ કર્યો? જોયું મહારાજ, ચામુંડનું પરાક્રમ જોયું. ઉચ્છર્યો છાપ દૂધ પાય, અરે ઉચ્છર્યો છાપ દૂધ પાય. તમને આ ડંખે છે. લય વિશ્વાસમાં તમને તમારું રાજ ડંખે છે. પ્રપંચી હાથમાં પાસા લઈ ચોપાટ ધારે છે. નહીં હિત આપનું સદા સહાય સ્વાર્થ ભાડે છે. અવલીરાય, તું જા. સામેથી ચામુંડ આવતો દેખાય છે. હમણાં જ હું તમને ખબર થશે કે દવે ચામુંડ, અરે થશે કે દવે ચામુંડ. સવાશે આજ નિરાશા, લીધો અપમાનનો બદલો, પાસા પડશે પોબાર. પૃથ્વીરાજ ચૌહાણનો જય હો. ચામુંડ, સુલતાન ક્યાં છે? મહારાજ, મેં એને છોડી મૂક્યો છે. છોડી મૂક્યો? કેની સત્તા અને કેની રજા થઈ? મહારાજના નામ પર, પૃથ્વીરાજ ચૌહાણની કીર્તિને ખાતર. છતાં મહારાજ, આપના મુખમાં આટલો બધો ક્રોધ શા માટે? વસુંધરામાંથી વિશ્વાસ જેવી વસ્તુનો વિધ્વાસ થઈ ચૂક્યો છે. મિત્ર ભૂલી મિત્રતા, અરે મિત્ર ભૂલી મિત્રતા. પાપી બને નહોતી ખબર, વીર ભૂલી વીરતા. વેરી બને નહોતી ખબર. મહારાજ, ચામુંડ પર અન્યાય થાય છે. ચામુંડ નમક હરામ છે તેવી ઝેરની ખોટી શંકાઓ મુકાય છે. સ્વામી કાજે મોતના, સ્વામી કાજે મોતના સન્માન છે ચામુંડના. આપને કાજે આ પ્રાણ કુરબાન છે ચામુંડના. તો પછી શૃંગારવર હાથીનું વધ કરવાનું પ્રયોજન? ફક્ત ભાણે રેણુકુમારના પ્રાણ બચાવવા માટે મહારાજ. બસ ચામુંડ, તું તારા ભાણે રેણુકુમારને ગાદીએ બેસાડી અને તારે સર્વસત્તાધીશનો માલિક થવું છે કેમ? બસ કરો મહારાજ, બસ કરો. કોઈના ભંભેરવા પર ભરાઈ જાય, મારા વફાદાર દિલ પર શંકાનો કાતિલ કુવાડો ના ઉગામો. આ દેશની જીવન નૌકાને વહેમના વમળમાં ના દોરી જાવ. અને જો એમ જ થશે તો આ દેશનું અહિત માનજો મહારાજ, અહિત માનજો. સ્વતંત્રતા દેશની, સ્વતંત્રતા આ દેશની, આવી બીજા લૂંટી જશે. સુંદર કડી આ દેશની, પરદેશીઓ લૂંટી જશે. કુસુમ દ્વારા દેશની, કુસુમ દ્વારા દેશની પડતી સૌ ખોલ છે. આ રાજને, આ તાજને ધૂળમાં રણટોડ છે. હું તારો સ્વામી તને આજ્ઞા કરું છું, હારેલા ગોરીસાને મારે સ્વાધીન કર. એ નહીં બની શકે મહારાજ, એ નહીં બની શકે. એક વખત આ મોઢેથી માફી આપી એનાથી ફરી વિશ્વાસઘાત નહીં થાય. તેથી તમારી આજ્ઞા ઉઠાવવા ચામુંડ લાચાર છે. લાચારી ફક્ત એટલા માટે કે ક્ષત્રિય બચ્ચો આપેલું વસન પ્રાણ જતા પણ તોડી શકતો નથી મહારાજ. બસ એ જ બતાવી આપે છે કે તને તારી સત્તા અને શક્તિનો અભિમાન છે. ચામુંડ રાયના દિલમાં શું ચાલી રહ્યું છે મહારાજ, એ જાણવા જેટલી શક્તિ તમારામાં નથી. બસ 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 ચામુંડ, તું કેની દયા પર જીવી રહ્યો છે તેનું તને ભાન છે? આટલું બધું ઘમંડ ના રાખો મહારાજ. હું કઈ તમારી દયા ઉપર જીવી રહ્યો નથી. હું માં ભગવતી અને ઈશ્વરની દયા ઉપર જીવી રહ્યો છું. તો આ વિજયતી તલવાર કેની માલિકીની છે? જે વાપરે તેની તલવાર. તો આજથી તું મારો સેવક નથી. તલવાર મારા ચરણમાં મૂકી અને મારું રાજ્ય છોડીને ચાલતો થા. આટલું બધું ઘમંડ! તલવાર કોની તલવાર મહારાજ, કોની તલવાર? ચામુંડે કોઈ દિવસ તમારા માટે તલવાર બાંધી જ નથી. ચામુંડે તો માત્ર ને માત્ર માતૃભૂમિને રક્ષણ માટે બાંધી છે મહારાજ. જો સીધી રીતે તલવાર નહીં મેલે તો પૃથ્વીરાજે સખત થવું પડશે.
અને ચામુંડના હાથમાંથી તલવાર મુકાવી તેમાં તમારે પણ વિચાર કરવો પડશે મહારાજ, વિચાર કરવો પડશે. સિંહાસનો અજમેરના દિલ્હી નગર ડોલશે. હતભાગ્ય હિન્દુસ્તાન અફસોસ એવું બોલશે. કુસુમ દ્વારા દેશની પડતી સૌ ખોલશે. આ રાજને આ તાજને ધૂળમાં રણટોળશે. મૈયા થશે ગુલામ, અરે મૈયા થશે ગુલામ, આંસુ નયનમાં રહી જશે. માટે હજુ પણ કહું છું મહારાજ કે આ ક્ષત્રિય બચ્ચો નમક હરામ નહીં નીવડે. ચામુંડ રાય પર વિશ્વાસ રાખો મહારાજ, વિશ્વાસ રાખો. તો પૃથ્વીરાજના દૂધ પીતું બાળક સમજે છે? મહારાજ વિચાર કરીને બોલજો, નહીતર તમારે વિચારવું પડશે ને મારે ક્રોધિત થવું પડશે. અરે બસ કર નમકરામ. સાવધાન થજો દિલ્હીપતિ સમ્રાટ, નહીતર તમારે વિચારવું પડશે ને મારે ક્રોધિત થવું પડશે. અરે કોણ છે આજા? જાઓ કઈ માસને બોલાવો. મહારાજ આપણા બે માંથી એક ધરાશાયી થતા પહેલા ચામુંડના છેલ્લા શબ્દ સાંભળી લ્યો. સુલતાન ઘોરીશા પાછો દિલ્હી નગર આવશે. નક્કી તે દિવસે મોગલ સલ્તનતના વાવટા ફરકાવશે. પાયે પડ્યો છે તમને પગે લગાડશે. લંકા તમારા દેશમાં મોગલો વગાડશે. અને ત્યારે આ ચામુંડના છેલ્લા શબ્દો યાદ આવશે મહારાજ. બસ ચામુંડ બસ. મહારાજ વિચાર કરીને બોલજો, નહીતર તમારે વિચારવું પડશે ને મારે ક્રોધિત થવું પડશે. બસ ચામુંડ. મહારાજ શ્રી આજ્ઞા છે. આ બેવફા અને વિશ્વાસઘાતી પાસેથી તલવાર લઈ અને તેના હાથમાં બેડીઓ નાખો. પણ મહારાજ તેનો ગુનો વિશ્વાસઘાત અને નમક હરામ છે. નહીં મોટા ભાઈ નહીં, આ મારા પર ખોટો આરોપ છે. નહીં ચામુંડ, આ વિધાતાનો કોપ છે. અન્નદાતાની આજ્ઞા ઓળંગવી એક ક્ષત્રિય ધર્મનું અપમાન છે. તેથી મહારાજની આજ્ઞા શિરોમાન્ય રાખ અને તારી તલવાર એના ચરણોમાં અર્પણ કર. પરંતુ મોટા ભાઈ, એક પણ શબ્દ ઉચ્ચારે તો તને તારા મોટા ભાઈ કૈમાસના સોગંદ છે. ભલે મોટા ભાઈ કૈમાસ તમારા સોગંદ અને પૃથ્વીરાજ ચૌહાણની આજ્ઞા મને શિરોમાન્ય છે. શમશેર વહાલી સુંદરી આજથી તું રંડાય છે. તારું અને મારું નવ યૌવન મંડાય છે. તારા દુખે આજે આશુડા ઉભરાય છે. ભાગ્યને પંથે તું જાકે કોણ ક્યાં વહી જાય છે. આવ ભાઈ ચામુંડ, તને હું બેડીઓ પહેરાવું. અફસોસ સાકળ નથી લોઢાની પણ પુષ્પ કેરો હાર છે. ઇનામના બદલે કેદખાનું સા વિધાતાના ખેલ છે. ના નથી પડી બેડી ચામુંડ તારા હાથમાં. સાંભળો મોટાભાઈ કૈમાસ અને પૃથ્વીરાજ સાંભળો. સાકળ પડી કંઠમાં ત્યાં વરમાળા બાંધો નહીં. સાકળ પડી કંઠમાં ત્યાં વરમાળા બાંધો નહીં. અને છેલ્લે આ દગાખોર લોખંડની તલવાર જે ચામુંડના હાથમાં ખેલી, ચામુંડના હાથ બીંધવા ત્યારથી નહીં ઉપાડવાની મારી ભીષ્મ પ્રતિજ્ઞા છે. હા ચામુંડ, બસ કરો મહારાજ, બસ કરો. જતા એટલો કહેતો જાઉં છું કે દેશદ્રોહી દગાખોરોથી ચેતીને રહેજો. આ દેશદ્રોહી નાગકાળા આ દેશને ડંખી જશે. પાત્રમાં જન્મેલો કીડો પાત્રને ભરખી જશે. આ દેશ ખાલી થઈ જશે, પરદેશીઓ ફાવી જશે. જાઓ જલાલી આ દેશ